સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે જ્યારે શ્રી હરિ સૌ પ્રથમવાર કાર્યાલયમાં પધાર્યા, સાંજે સભા ભરાઈ અને સભામાં પૂજા વિધિ પત્યા પછી સૌએ પોતપોતાના સ્થાને બેસી ગયા અને શ્રી હરિની મૂર્તિ સન્મુખ બધા એક સાથે એકીટશે જોઈ રહ્યા હતા। એ વખતે શ્રી હરિની મૂર્તિમાં તેજનો અંબાર છૂટ્યો અને એ તેજ કોટી સૂર્ય ચંદ્રને ઝાંખા પડે એવું અદ્ભુત તેજમાં બધા અવતારો તથા ચાર વેદ અને અનંત પ્રધાન પુરુષ એમની આજ્ઞામાં દીન થઈ અને સ્તુતિ કરે છે। આવું દ્રશ્ય એક મુહૂર્ત સુધી બધાને આવા દિવ્ય સર્વોપરીપણે દર્શન થયા। પછી પેલા જેવી સભા હતી એવી જ દેખાણી। માચા ખાચર વગેરે ભક્તજનો આશ્ચર્ય પામી ગયા અને શ્રી હરિને અવતારના અવતાર જાણી બધાના શરીર રોમાંચ થયા અને ગદગદ કંઠે સ્તુતિ કરી અને આંખોમાં હર્ષના આંસુ આવ્યા અને બોલ્યા કે હે કૃપાનિધાન કૃષ્ણ કોટી વિશ્વ વિહારી, ધર્મ સ્થાપન કરવા માટે આપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો। સ્તુતિમાં બધાએ પોતાની જે આશાઓ હતી એ વર્ણવી। શ્રી હરિ અત્યંત રાજી થયા અને કૃપા કરીને બોલ્યા કે હે માચા ખાચર, તમે વરદાન માગો, જે માગશો તે હું આપીશ। ત્યારે માચા ખાચર બોલ્યા કે હે મહારાજ, તમે મારા મનમાં સદાય વસજો અને કામ ક્રોધાદિક થકી રક્ષા કરજો અને માયામાં મારું મન ક્યાંય ન લોભાય અને તમારા ભક્તનો દ્રોહ ન થાય ને સદાય આપનું સ્મરણ રહે અને આ દેહ તથા સગા સંબંધી સર્વે મિથ્યા મનાય। ત્યારે શ્રી હરિએ માચા ખાચરને વર આપી અને તથાસ્તુ કહ્યું। માચા ખાચર કહે કે હે પ્રભુ, હું જ્યારે સરદાર આવ્યો હતો પછી વળતા મારા સંબંધી ગઢડામાં રહે છે એવા એભલ ખાચર, જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરેને આપ પ્રગટ થયા છો અને આપ ભગવાન છો એવી જાણકારી તેમને આપેલી। ત્યારે એમણે કહેલું કે તમારે ગામ જ્યારે ભગવાન આવે ત્યારે અમને ખબર મોકલજો। હે મહારાજ, જો તમે કહો તો એમને ખબર મોકલાવું અને અહીં તેડાવું। આ વાત સાંભળી શ્રી હરિ બોલ્યા કે આ સર્વે વાત હું જાણું છું। એ એભલ ખાચર, જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરે છે તે અમારા અનાદિના મુક્ત છે અને ભલા મારા પૂર્વના ભક્ત છે। તેમને અપાર સુખ આપવા માટે જ મારું પ્રાગટ્ય છે। તેઓ સર્વે વ્રત તપ બહુ કરે છે અને કેવળ અમને પામવા માટે જ। ને એભલ ખાચરની મોટી પુત્રી જીવુબાઈ, તેની તો હું શું વાત કરું, તે તો અમે જન્મ ધરી ત્યારથી અત્યાર સુધીના જે ચરિત્રો કર્યા છે તે સદાય ઘેર બેઠા બેઠા જ દેખે છે, માટે ગઢડા માણસ મોકલાવીને એમને તેડાવો। પછી વિપ્ર રાઘવજીને પત્ર લખી અને ગઢડા મોકલ્યા। આમ રાઘવજી વિપ્રએ ગઢડા જઈ અને સર્વેને સમાચાર આપ્યા કે પ્રભુ કાર્યાલય પધાર્યા છે। જય સ્વામિનારાયણ।